નિર્જળા એકાદશીનું વ્રત। એક દિવસ ભીમસેને વ્યાસ નારાયણને પૂછ્યું, હે પ્રભુ, મારા ભાઈઓ, માતા, પત્ની વગેરે સૌ એકાદશીનું વ્રત કરે છે અને તે દિવસે મને પણ ખાવાનું આપતા નથી, પરંતુ મને એક ટક પણ ખાધા વિના ચાલતું નથી। હું દાન આપવા અને ભગવાનનું પૂજન કરવા તૈયાર છું, પરંતુ ઉપવાસ કર્યા વિના એકાદશીનું ફળ મળે ખરું? વ્યાસમુનિએ કહ્યું, હે ભીમસેન, જો તને વૈકુંઠની ઈચ્છા હોય અને નરક પ્રત્યે અણગમો હોય તો તારે જેઠ માસની બંને એકાદશીઓને દિવસે ભોજન ન કરવું। ભીમસેને કહ્યું, મારાથી 2 ઉપવાસ તો ન થઈ શકે, પરંતુ વર્ષમાં 1 ઉપવાસ તો કરી શકીશ। વ્યાસજીએ કહ્યું, તું જેઠ માસની સુદ એકાદશીનું વ્રત કર। આ દિવસે અન્ન અને પાણીનો પણ ત્યાગ કરવો, તેથી આ એકાદશીને નિર્જળા એકાદશી કહે છે। જેઠ સુદની નિર્જળા એકાદશીના દિવસે સ્નાન કરતાં જેટલું પાણી મોઢામાં જાય તે પાણી ઉપર જ આખો દિવસ પસાર કરવો। બારસના દિવસે સવારે બ્રાહ્મણને જમાડી તેને જળ તથા સુવર્ણનું દાન આપી પછી જ ભોજન કરવું। આ એકાદશી કરવાથી, બધા તીર્થોના સ્નાન કરવાથી, બધા દાનો આપવાથી જે ફળ મળે છે તે ફળ મળે છે। આખા વર્ષની એકાદશીનું જે પુણ્ય મળે છે તે પુણ્ય આ એક જ એકાદશીથી કરવાથી મળે છે। તે ધન, ધાન્ય, આયુષ્ય, પુત્ર અને આરોગ્ય આપનારી છે। આ વ્રત કરનારને યમદૂતો ડરાવી શકતા નથી। જે સ્ત્રી પુરુષ, હે દેવેશ, હું આજે ઉપવાસ કરીને આવતીકાલે અનાહાર કરીશ એવો સંકલ્પ કરીને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે તો તેના બધા પાપ નાશ પામે છે। વ્યાસજીના વચન સાંભળી ભીમસેને નિર્જળા એકાદશીનું વ્રત કર્યું। આથી આ એકાદશીને પાંડવ એકાદશી કે ભીમ 11 પણ કહેવામાં આવે છે। આ એકાદશીનું વ્રત સર્વ એકાદશીઓ કરતાં સર્વશ્રેષ્ઠ અને અતિ ઉત્તમ માનવામાં આવે છે। આવી જ રસપ્રદ માહિતી જાણવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું।